નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 12ની અંદર આજે એસપીસીસીનું પેપર હતું, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું એ વિભાગનું। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। પહેલો પ્રશ્ન છે, બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે સી, આંકડામાં અને શબ્દોમાં। બીજો પ્રશ્ન, મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર છે કરવો પડે છે? તો એની અંદર જવાબમાં બી આવશે, મહાનગરપાલિકા। ત્રીજો પ્રશ્ન છે, કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તો એની અંદર મિત્રો જવાબમાં બી આવશે, પરિપત્ર। ચોથો પ્રશ્ન, જ્યારે વીમા ધારક વીમા લે છે ત્યારે વીમો વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે? તો એની અંદર શું જવાબમાં આવશે ચોથાની અંદર? તો કે ડી જવાબમાં આવશે, કરાર। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, આરટીજીએસ નું પૂરું નામ જણાવો। તો એની અંદર મિત્રો જવાબમાં આવશે બી, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। એના પછી પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો છઠ્ઠાની અંદર મિત્રો જવાબમાં એ આવશે, પ્રેક્ષકો। એના પછી 7 નંબરનો પ્રશ્ન, શેરની કેવી વહેંચણીની શરૂઆતથી જ રદબાતલ છે? શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? તો હાથની અંદર મિત્રો જવાબમાં બી આવશે, ગેરકાયદેસર। એના પછી 8 નંબરનો ક્વેશ્ચન, બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 8ની અંદર મિત્રો જવાબમાં એ આવશે, 1 માસ। 9 નંબરનો પ્રશ્ન છે, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો 9માની અંદર બી જવાબ આવશે, શેર સોંપણી। એના પછી શેર હોલ્ડર માટે શેર ખાલી જગ્યા। તો 10માની અંદર જવાબમાં શું આવશે? તો કે જંગમ મિલકત છે। ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા। તો 11ની અંદર જવાબમાં શું આવશે? તો કે સંમતિ જરૂરી નથી। 12 નંબરનો એમસીક્યુ જોઈએ, કંપની ફડચા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો ખાલી જગ્યા હક મળે છે? તો 12ની અંદર મિત્રો જવાબમાં આવશે, અગ્રીમ। 13 નંબરનો ક્વેશ્ચન, ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો 13ની અંદર જવાબમાં સી આવશે, ડિબેન્ચર ટ્રસ્ટી। એના પછી 14 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે। 14ની અંદર એ જવાબમાં આવશે, પ્રથમ વ્યક્તિના નામે। ઝડપથી હું જવાબ બોલી જાઉં છું, નકર વિડીયો છે એ લાંબો થઈ જશે। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો જવાબમાં 2 આવશે, સી। કંપનીનું વ્યક્તિત્વ ખાલી જગ્યા। તો 16ની અંદર જવાબમાં સી આવશે, કૃત્રિમ છે। એના પછી 17 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર જવાબમાં સી આવશે, સભાપતિ। એના પછી જોઈએ 18 નંબરનો ક્વેશ્ચન, ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો 18ની અંદર જવાબમાં આવશે, 75%। જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? તો 19ની અંદર જવાબમાં આવશે એ, હાથથી ઓછી। અને છેલ્લો ક્વેશ્ચન મિત્રો એમસીક્યુની અંદર, ઓફિશિયલ લિક્વિડેટર પોતાના મત કોને જણાવે છે? તો એની અંદર જવાબમાં બી આવશે, ટ્રિબ્યુનલને। તો આ તો મિત્રો વિભાગ એ સંપૂર્ણ એનું સોલ્યુશન। વિભાગ બી પણ તમને અહીંયા આપેલું છે, હાવ હેલા જ પ્રશ્ન હતા। રજૂઆત કોને કહેવાય, ગીરો ડિબેન્ચર કોને કહેવાય, ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે બેંકની અંદર? તો હાવ ઇઝી પ્રશ્ન છે, તમને વિભાગ બીની અંદર પણ પૂછવામાં આવેલા છે। વિભાગ સીની અંદર પણ હાવ ઇઝી પ્રશ્ન છે। ઓકે, તો તમારે કેટલા માર્ક્સ છે એ આવી શકે એમ છે એસપીસીસીની અંદર, એ કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું ભૂલતા નહીં। મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।